આજે તો પહોંચી ગયા મમ્મી મના માટે હોરીમડા. આજે તો આપણને હરખ હતો કારણ કે આપણે જવાનું હતું આપણા ગામ સોરીમડા. એટલે પહોંચી જાય એસટીનગર થી આપણે ભરવાની હતી ગાય ભરી નીકળી જાય આપણે દબાણ જઈને ગેસ નખાઈને નીકળી જાય આપણે સોરીમડા. બહુ ટાઈમથી સોરીમડા ગયો નતો એટલે અંદર એક્સાઇટમેન્ટ હતું. ચારે જતો રહ્યો એટલે સ્પીડમાંથી હકાય એવું નતું કારણ કે પાછળ ગાય ભરી એટલે હાચું નાખવાની હતી. રસ્તામાં થઈ જાય રતનાલી પરદેશ રતન ભેગી થઈ જાય. પછી રાગે પહોંચી ગયા સાયલેથી ને આપણે આયા બોર્ડેથી અંદર અમારું ગામ 5 કિલોમીટર છે વગડિયા બાજુ. ક્યારેક ગયા હોય તો જોયું હોય એ ભાઈને ખબર છે. આયા બોર્ડે મારી દીધી આપણે હોરીમડા બાજુ. નાનપણ આપણું હોરીમડામાં ગયું એટલે બાજુ જોઈએ એટલે આપણને આપણું નાનપણ યાદ આવે. આ રોડ હાલીને 5 કિલોમીટર હાલીને નિશાળે જતો હતો એટલે હું જગન ઠોકું એટલે ગાડી લઈને ફરું. પહોંચી જાય આપણે હોરીમડા. આપણું ગામ પ્રાથમિક શાળા 1 થી 8 ભણ્યો. 9મું ધોરણ આમ આપણે ડોળિયા ભણ્યો. એવું બધું અલગ જગ્યાએ ભણ્યો. બધી ડિગ્રીઓ લઈને આપણે ટેમ્પે ચડી ગયા. પહોંચી જાય આપણા સીતારામ બાપુની મઢુરી સામે આપણું સોરીમડાનું રામ મંદિર. મારી દઈએ એટલે મારે ઘરેદાર રસ્તો સીધો જાય છે. આ બધી નિહાળ તમને બતાવી દીધી પણ એટલું ભણ્યો હોત તો અત્યારે આ ધંધા ન કરતા હોત કે ખારું જ કરતા હોત. 150 રૂપિયા અમારું ગામ છે સોરીમડા. આ ગામમાં આપણે નાનપણ આપણું ગામમાં ગયું હોય. આપણે બધા ભાઈબંધો અહીં જઈએ એટલે યાદ આવે. કાનભા, રાજુભા, રતિભા, બાથાભા, જોજાય, કમલો દેખાય. અમારા મમ્મીમાનું મઠ આપણું કામ ચાલુ છે. વર્ષમાં તો લગભગ મઠ બની જશે. ગામડાની ઝલક જ કંઈક અલગ છે કારણ કે આખું ગામ હોરું નીકળ્યું કોઈ સામું મળ્યું નથી. ખબર નહીં ગામના બધા ચાંદ જતા રહે. ગા ઉતારીને આવતારી આપણે વાડીએ સામે સેટા સુધી 250 વીઘા જમીન છે. આપણે વિડીયોથી માધ્યમથી બતાવું વાડી બતાવીને પછી મમ્મીમાં દર્શન કરીને નીકળી જાય આપણે પાછા ઘર બાજુ. 250 વીઘાનો માલિક હોય એટલે ગાડી લઈને ફરું છું. એટલે જ નડિયાદ રહું. 250 વીઘા આપણે બધું આપેલું હોય ભાગ્ય. તમે વિચાર કરો આ ભાઈ મારા હારે હતું એમનું નામ હજુ મને નથી ખબર. એને બાપાનું નામ ખબર પડી ભાઈનું નામ નથી ખબર. એ હારે આવ્યો હતો તોય મેં નામ નથી પૂછ્યું. બોલો આટલું બીજી માણસ હું એ વિચારતો નીકળી ગયો રિટર્ન પાછો. અને હેમિહાનનો નીકળ્યો તો રિટર્નમાં મેં કીધું આ લીંબડીથી આપણે કડબ બડબ ભરી ખાલી ગાડી પણ કડબનું જ્યાં સેટિંગ આવ્યું નહીં એટલે મારી દીધું ખાલી આપણે નડિયાદ બાજુ. તો નડિયાદ આવતા તો 9-10 વાગી જ ગયા હતા એટલે બ્લોગ બનાવી ના ક્યાં. પછી ઘરે આવતા 9:30-10 થઈ ગયા. પછી મેળ ના આવ્યો એટલે બ્લોગ અત્યારે મૂક્યો. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાધીશ. # જય દ્વારકાધીશ.